નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે રેલી યોજવામાં આવી। વિશ્વ ક્ષય દિન નિમિત્તે બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રેલી યોજવામાં આવી, જેમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબો, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા। બેનર અને પોસ્ટર તેમજ સ્ટીકર સાથે આ રેલીમાં જોડાઈ લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો। આ રેલી સેવા સદનથી નીકળી મુખ્ય માર્ગ પર ફરી અલીપુરા 4 રસ્તા થઈ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પહોંચી હતી। આજ રોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે બોડેલી ખાતે પીએચઓ શ્રી તથા જિલ્લા ડિસ્ટ્રિક્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એમઓ શ્રી તથા એફએચડબલ્યુ, એમટીએચડબલ્યુ, એફએચએસ, એમટીએચએસ બધા જ હાજર રહીને રેલીમાં ભાગ લીધો છે અને ટીબી પ્રત્યે અવેરનેસ ફેલાવી છે। આ ટીબી ડેની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી, લીડ બાય ભારત એન્ડ પાવર્ડ બાય જન ભાગીદારી, જેમાં હું જનતાને એક જ અપીલ કરીશ કે પોતાના ઘરમાં દરેક ઘરમાં કોઈને પણ 2 અઠવાડિયાથી વધુ ખાંસી થતી હોય તો ગળફાનું નિદાન કરાવે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને, અને પોતાના હેલ્થને, આરોગ્યને, પોતાના ઘરને અને સમાજને ટીબીથી સુરક્ષિત રાખે। ઓકે, થેન્ક યુ। ડૉક્ટર જ્યોતિ, આયુષ્યમો પાંધરા।